કંઈક તમારો અમારો બ્લોગ હાર્દિક સ્વાગત છે। જો આજ પાછા આપણે વાડીમાં આવી ગયા છીએ। આજ ઝાકળ એટલો આવ્યો ને વાત પૂછોમાં, અને આજે આપણે થોડુંક જાગવાનું મોડું થઈ ગયું ને બાકી ઝાકળ આવ્યો એટલે વાત પૂછોમાં। જો જે આ બધું ઝાકળનો થોડોક માહોલ છે એ બાકી જોઈએ ખડમાં જો પાણી ભર્યું છે હજી એકદમ એમ લાગે ફૂલ મેઘરવો આવ્યો છે। બાકી આ રીતના મેઘરવો ફૂલ આવ્યો છે, જોઈ લો હજી ફૂલ પાણી ભર્યું છે ખડમાં બધે। જોઈ લો આ રીતના પાણી આજ વરસાદની ઘોડ્યા મેઘરવો આવ્યો, જોઈ લો જો ફૂલ એકદમ મસ્ત મેઘરવો આવ્યો છે આજ। ને હવે લગભગ થોડોક વરસાદ રહી તો સારું, ને બાકી તો જોઈ લો આપણે આ સાઈડેથી અત્યારે સૂર્યનારાયણ ઉગ્યા છે એટલે એ સાઈડ હોય નહીં, પણ આ સાઈડે નથી મેઘરવો। અને બાકી તો મસ્ત થઈ ગયું છે એકદમ બધું માહોલે બાહોલે। બાકી જોઈ શકો છો તમે ને આવડે મેઘરવો આવ્યો છો ને આપણે વી ગયો ને બાકી જો માંડવીનું કામકાજ કાલ પાછો સવારમાં વરસાદ આવી ગયો એટલે બંધ નાખી દીધું। બાકીને ઘર હવે પારવાની જ છે, જોઈ લો છે। બાકી આ રીતના છે આજે આપણે, ને આ થોડીક આપણે આજ ઉતાવળ રાખવી પડશે ને બાકી જોઈ લો આપણે આ નર્સરી બધું પાસે આપણે નર્સરી પાસે આવી ગયા ઊભા છીએ। બાકી જોઈ લો આ બાજુ આપણે બધું બધે ખડ થઈ ગયું છે। બાકી તો આ આંબો ને એવું બધું મસ્ત લાગતું, પણ જોઈ લો આમ આપણે હાલી તો એમ પાણી નીકળવું આવે। બાકી તો આ બાજુ ખાલી જ પીડ્યું છે બધું ને જોઈ લો હરીગોન હાવ આપણે કાપી નાખ્યો છો ને હવે મસ્ત કોયલો છે, જોઈ લો। બાકી તો આ હીવડા ને એવું બધું આવવા મળ્યું છે ને બાકી જોઈ લો અહીંયા આપણે આમાં હાલી તો એ પગ ભીના થઈ જાય। જો કેટલું પાણી આવે એમ ફૂલ આમ વરસાદની ઘડે મેઘરવો આવ્યો છે, મેઘરવો ફૂલ આવ્યો છે ને બાકી તો આ રીતના હતું ને તમે જોઈ શકો છો આજે આપણે ફૂલ મેઘરવો આવ્યો હતો એટલે હજી ઝાકળ ફૂલ આવેલો જ છે અત્યારમાં। અને બાકી તો આજ આપણે આ રીતના છે ને બાકી જોઈ લો તમે ને આ આપણે આંબો અહીંયા ને એવું બધું છે થોડું આ જોઈ લો મસ્ત મજાનો આંબો અહીંયા છે। આ આંબો બાકી તો જો આપણે બહુ માંડવીમાં આમ ખડ નથી, પણ આમાં સૈયા ને એવું બધું છે એટલે માંડવીમાં ખડ દેખાય। બાકી ઢાંઢ હાલી જાય એમ થઈ જાય તો સારું, બાકી તો એટલું બધું પારવાની મહેનત ન લાગે, બાકી નકલ તો લાગશે ને જોઈ લે જો અહીંયા કેટલું ઝીણું ખડ નીકળ્યું મસ્ત મજા, એટલે આ રીતના થાય ને બાકી તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા બ્લોગમાં મળી ચાલો બધાને જય માતાજી। આજે આપણે નાનો બ્લોગ રાખવો પડશે કેમ કે આજ ઉતાવે છે। બાકી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કાલે મળીએ નવા બ્લોગમાં। ચાલો બધાને જય માતાજી।